તરંગ 39મો। સ્વામિનારાયણ હરે। હે રામ શરણ સુણો હવે ભુજનગરની વાત। સુંદરજીએ પ્રશ્ન પૂછ્યું શ્રી હરિને સાક્ષાત। આ દેહમાંથી જીવ જ્યારે નીકળે છે બહાર, તેનું રૂપ તે કેવું હશે કહો મુજને સાર। તે કોઈને દેખાતો હશે કે નહીં દેખાતો હોય, તે સમજાવો સ્વામી મુને સંશય ટાળો સોય। ત્યારે મહાપ્રભુ બોલિયા સુણો જીવનું સ્વરૂપ, ગુરુ વિના દેખાય નહીં આત્માનું રૂપ અનુપ। સૂક્ષ્મ સ્વરૂપ છે જીવનું દ્રષ્ટિએ ન દેખાય, દિવ્ય દ્રષ્ટિ જુએ પણ ગુરુ વિના ગભરાય। જ્ઞાન વિના કોઈ ન દેખે આત્મા તત્વ સ્વરૂપ, જેને અલૌકિક દ્રષ્ટિ છે તે જુએ છે અનુપ। કરે ભગવાનનું જે ધ્યાન, મળે તેને અવિચળ જ્ઞાન। તે વિના કરે કોટી ઉપાય, પણ દ્રષ્ટા કે દીન દેખાય। જ્ઞાનીને સર્વે છે સાનુકૂળ, અજ્ઞાનીને નથી સુખ મૂળ। જ્ઞાનીને છે અનંત લોચન, વેદમાં તે કહ્યા છે વચન। અજ્ઞાની નવ સમજે મરમા, હરિ ભક્ત જાણે અનુક્રમ। જે કોઈ ધરે પ્રભુનું ધ્યાન, પામે અલૌકિક દ્રષ્ટિ જ્ઞાન। ધ્યાન કરવા તણી જે રીતા, સુણો સુંદરજી ધરી પ્રીત। પ્રભુનો ભક્ત હોય જે જન, મૂર્તિ ધારે થઈને મગન। જેવી પ્રગટ પ્રમાણ હોયા, તેવી મૂર્તિ દેખાય છે સોય। જ્યારે મૂર્તિમાં ઠરે છે ચિત્ત, સૂર્ય સરખી ફરે દ્રષ્ટિએ નીત। તેમાં કરે છે બહુ પ્રયાસ, નિત્ય ધ્યાનનો રાખી અભ્યાસ। ત્યારે અંતર દ્રષ્ટિ તો થાય, હૃદયમાં નિત્ય મૂર્તિ દેખાય। તે મૂર્તિને જોતા જોતા નિત્ય, જ્યારે પ્રોવાય છે એમાં ચિત્ત, ત્યારે અંડ સમોયવકાશ, શશી સમ શીતળ પ્રકાશ। ચારે પ્રકારના પ્રલય જાણે, સર્વે ખોટું છે એમાં પ્રમાણે। પછી મૂર્તિ ધારે કરી હેત, પ્રેમને મને ભક્તિ સમેત
હોય ચિંતામણી જેને હાથ, જે જે ધારે તે પામે સનાથ. એમાં પ્રભુની મૂર્તિ જરૂર, દેખે અહોની સતે તયુર. તેના જોગે કરી અભિરામા, દેખે ભગવાનના સૌધામા. શ્વેત દીપ વૈકુંઠ ગોલોક, જુવે અક્ષરધામ અશોક. વળી અનંત કોટી જે મુક્ત, અહીં બેઠા જુએ છે તે જુક્ત. વાલીડે કરી છે એવી વાત, સુંદરજીને મનાવી ખ્યાત. એવો પ્રભુનો ભક્ત જે હોયા, કરે ધારણા નિત્ય તે સોય. પછી માઈક સઘળા કામ, દેખે પ્રકૃતિ સુધી તમામ. પૃથ્વી 50 કરોડ પ્રમાણ, તેથી 10 ગણું જલ જાણ. તેથી અધિક તેજ દેખાય, 10 ગણો તે વાયુ કેવાય. તેથી 10 ગણો વ્યોમસાર, તેથી તે પ્રમાણે અહંકાર. તેથી 10 ગણું મહતત્વ, એથી અનંત પ્રધાન સત્વ. તેથી પર પુરુષ પ્રમાણો, એથી પર મહામાયા જાણો. મહાપુરુષ તો એથી પર, તેથી પર છે ધામ અક્ષર. એક આંખનું મટકું સાર, તેના લાખમાં ભાગની વાર. એટલી વારમાં હરિજન, ધામ જોઈ આવે છે પાવન. જાણે રહી આવ્યો વર્ષ અનંત, વળી બ્રહ્માના કલ્પ પર્યંત. તેની મીસનો લાખમો ભાગ, અહીં અનંત લાખનો જુગ. અલૌકિક દિશે છે આ વાત, ધ્યાનવાળો દેખે છે સાક્ષાત. એ સર્વેનું કારણ છે સાર, પ્રભુની મૂર્તિનો જે આધાર. જેને અખંડ મૂર્તિમાં ધ્યાન, રેતું હોય તે પામે આમાન. ગમે તો હોય સંસારી ગૃહસ્થ, અલૌકિક દ્રષ્ટિ થાય મસ્ત. નથી મૂર્તિ વિશે જેનું માના, ક્યાંથી પામે એ મતિ પાવન. ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોય, દેહ કૃશ કરી નાખે સોય. પણ ભક્તિ વિના ન દેખાયા, અલૌકિક દ્રષ્ટિ નવ થાય. કરે શ્રી હરિની ભક્તિ જેહ, પામે આત્માનું દર્શન તેહ. કરે ધ્યાન ભક્તિમાં વિઘાના, તેને તરત તજી દે તે જાના. પણ પ્રભુનું ધ્યાન જ્યાં થાય,
આવવા દેવો ન ત્યાં યંતરાય. ધરવું પ્રગટ પ્રભુનું ધ્યાન, તજી દેવું મિથ્યાયભિમાન. બ્રહ્મવેતા મોટા ભક્ત હોય, ઉર્ધ્વરેતા નૈષ્ટિક તે જોય. પણ તેનું ધરવું ન ધ્યાન, ભાવે ભજવા શ્રી ભગવાન. જાણ્યા સમજ્યા વિના જે જન, કરે મનુષ્યનું તે ભજન. કામી ક્રોધીને વિષયાસક્ત, સ્વાદી સ્નેહીને દંભી અભક્ત. એવા ગુરુ જે બ્રહ્મ કોદાળ, તેનું ધ્યાન ધરે છે ચંડાળ. કપટી ગુરુના શિષ્ય થાયા, યમપુરીમાં વહેલા એ જાય. ખટલક્ષ 84,000, નરકના કુંડ છે તેણે ઠાર. તેને ભોગવે તે પાપી જાના, કરે નરકનું દુઃખ સહન. પછે 84 ભટકાય, અતિ ખૂટલ ને કષ્ટ થાય. ધરવું નહીં મનુષ્યનું ધ્યાન, કાજ બગડે સર્વે નિદાન. તેહ સારું મૂકી દેવું માન, ધરવું મહાપ્રભુજીનું ધ્યાન. તેથી કામ સર્વે સિદ્ધ થાય, બીજો કરવો ન કોઈ ઉપાય. ખટશાસ્ત્ર ને વેદ જે 4, શ્રુતિ સ્મૃતિ પુરાણ 18. તે ભણીને કંઠાગ્રે જો હોયા, ભક્તિ વિના નરકે જાય સોય. કરે કીર્તન ભક્તિનો દંભ, પણ ભક્તિ વિના તો અસંભ. માટે કરવું પ્રભુનું ભજન, આડંબર તજીની જમન. વળી દીન કટ હોય જેમાં, મળે વિધવાઓ સર્વે એમાં. મિથ્યા વાતુમાં ગુજારે કાળ, સરખા મળી કરે જંજાળ. વળી વ્યસની વર્ણ જે હોય, નવરા બેસે મળીને સોય. દ્યુત ક્રીડાય મલયામીસ, તેમાં ચિત્ત રહે અહોનીસ. એમાં કરી પૂરા કરે દીન, રહે મૂરખ માયાધીન. ભણ્યા ગણ્યા પુરાણી પંડિતા, થાય છે ભક્તિ વિના ખંડિત. પ્રભુ ભજ્યા વિના ક્ષણ એક, કાળ કાઢવો નહીં વિષેક. પ્રભુનું બળ લઈ પ્રમાણો, વર્તે છે મન ગાફિલ જાણો. નવ રાખે શ્રી હરિમાં ભાવ, જાણી લ્યો એ અવળો સ્વભાવ. તેને ખોટ છે 3 પ્રકાર, સુણો તેનો કહું છું વિચાર. તેમાં વિવેક પ્રભુમાં પ્રીત,
મહિમાની નવ રહે રીત. એ ત્રણે ખોટે કરીને દાસ, નથી વૃત્તિ રેતી પ્રભુ પાસ. વૃત્તિ રાખી કરવું ભજન, એથી મોટું નથી રે સાધન. પ્રભુને કરવા જય પ્રસન્ન, સારમાં સાર છે માનો માન. સુંદરજીએ પૂછી તી વાત, એનો ઉત્તર આપ્યો સાક્ષાત. શ્રી મુખે આપ્યો ઉત્તર એહ, તેનો ટળી ગયો છે સંદેહ. સર્વે સંત હરિજન ત્યાયા, અતિ રાજી થયા મન માયા. પુરુષોત્તમ જાણ્યા છે સાર, દ્રઢ નિશ્ચય થયો તેણી વાર. સંત હરિજન સૌ તે ઠાર, પ્રશંસા કરે વારંવાર. પછી ત્યાંથી શ્રીજી મહારાજ, થયા તૈયાર કરીને કાજ. ભુજ થકી નટવર નાવ, પ્રભુ પધાર્યા કાળે તળાવ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी रामशरण जी संवादे श्रीजी महाराजे भुज नगर में सर्वदेशी વાત કરીને કાળે તળાવ પધાર્યા એ નામે. 39મો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જય.